અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠાના કોંગ્રેસને આમંત્રણને મામલે ભાજપના દિગ્ગજ નેતા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસને રામ મંદિરમાં પણ પોલિટિક્સ દેખાતી હોય અને કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સામે નિશાન તાકતા દિલીપ સંઘાણીએ આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસને વિપક્ષનું સ્થાન નથી મળ્યું તે દેશની જનતા કોંગ્રેસનો બહિષ્કાર આગામી દિવસોમાં કરશે તેવો વિશ્વાસ દિલીપ સંઘાણીએ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત રામ મંદિર આમંત્રણનો અસ્વીકાર કોંગ્રેસ માટે ઘાતક સાબિત થશે તેવું દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું. તો અંબરીશ ડેર જેવા કોંગ્રી કાર્યકર્તાઓને રામ મંદિર મુદ્દે દિલીપ સંઘાણીએ બિરદાવ્યા હતા અને શક્તિસિંહ ગોહિલના નિવેદન સામે દિલીપ સંઘાણીએ જવાબ આપ્યો હતો ને રાષ્ટ્રીય કોંગ્રેસનો નિર્ણય સ્થાનિક કાર્યકર્તાઓની આસ્થા સામે કોંગ્રેસની અવદશા બેઠી હોવાનો ટોણો દિલીપ સંઘાણીએ માર્યો હતો. 22 જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં રામ ભગવાન પધારી રહ્યા છે. આ મુદ્દાને કોંગ્રેસ અને વિપક્ષોએ વિવાદ સર્જ્યો. નવી પેઢીને આ વિવાદ અત્યારે કોંગ્રેસે કે સોનિયા ગાંધીના નેતૃત્વવાળી પોલિટિકલ પાર્ટીએ કર્યું એવું દેખાતું છે. ઇતિહાસમાં જઈએ તો આઝાદી પછી સરદાર પટેલે તુરંત સોમનાથ મંદિરનો પુનઃઉદ્ધાર નિર્માણ કરવા માટે નિર્ણય કર્યો અને ત્યારે નિર્માણ સોમનાથ મંદિરમાં એના પ્રસંગે પંડિત નહેરુને જવાહરલાલ નહેરુને નિમંત્રણ પાઠવવામાં આવેલું. એ વખતના રાજવી જામનગરના અને એ સૌરાષ્ટ્રના અધ્યક્ષ હતા, મુખ્યમંત્રી સમકક્ષના હતા. ત્યારે પંડિત જવાહરલાલ નહેરુએ એને એક પત્ર લખ્યો કે મને અનુકૂળતા નથી, નહીં આવું, પણ એક સ્પષ્ટતા કરવી જરૂર છે, કરી દઉં કે હું આવા પુનઃનિર્માણ મંદિરના કાર્યક્રમને દુર્ભાગ્યપૂર્ણ ભારત માટે ગણું છું અને એમાં મારા મંત્રીમંડળના સાથી અને આપ ખુદ આવા કાર્યક્રમમાં જોડાયેલા છો એ અત્યંત દુઃખદ છે મારા માટે. પંડિત નહેરુ પણ સોમનાથના મંદિર વખતે રાષ્ટ્રપતિને આવવા માટે અટકાવવાનો પ્રયાસ કર્યો. એ જ પરંપરા કોંગ્રેસથી ચાલી આવી છે. એના કારણે આજે કોંગ્રેસની દુર્દશા ભારતભરમાં જે થઈ છે એ આપણે જોઈ રહ્યા છીએ. કોંગ્રેસે એના અધ્યક્ષા સહજ સમજી શકાય કે ઇટાલીથી આવેલા હોય, ઈસાઈ ધર્મ પાળતા હોય, વ્યક્તિગત ન આવે, પરંતુ કોંગ્રેસ નહીં આવે એવો નિર્ણય જે કર્યો છે એના કારણે કોંગ્રેસના દેશભરના અન્ય જે આવા કટ્ટરવાદી નથી, જે રામમાં શ્રદ્ધા ધરાવે છે, એના મંદિરના પ્રવેશ વખતે વિરોધ કરે એનો વિરોધ કરી રહ્યા છે. રામાયણ કે રામમાં કોઈ જગ્યાએ હિન્દુ શબ્દ વાપરીને એના માટે જ રામ કામ કરતા એવું નથી. સર્વ માટે એના શબ્દો સર્વ કલ્યાણ માટે આવે છે. સર્વ કલ્યાણ એટલે જીવ સૃષ્ટિ સાથે તમામ જીવોના કલ્યાણ માટેની વાત જ્યારે રામચંદ્રજીએ કર્યું એને એક ટૂંકા સંકુચિત દૃષ્ટિકોણથી જોઈને રાજકીય પક્ષના નેતાઓ નિર્ણય લે એ મને લાગે છે ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ માટે તો દુઃખદ છે જ, પરંતુ એથી મોટું કોંગ્રેસ માટે આ નિર્ણય ઘાતક પુરવાર થશે ભવિષ્યમાં. વિપક્ષનું સ્થાન તો નથી મળ્યું, તો હવે દેશની જનતા કોંગ્રેસનો બહિષ્કાર કરી દે એ સમય પાક્યો હોય એવું દેખાય છે. અને એટલા માટે કેટલાય રાજ્યોમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ જે રામમાં શ્રદ્ધા ધરાવે છે એમણે કોંગ્રેસમાંથી રાજીનામા આપીને અમે અયોધ્યા જશું એવા જાહેર એલાન કર્યા છે. એ બતાવે છે કે આ સાર્વજનિક કોંગ્રેસનો નિર્ણય નથી, વ્યક્તિગત નિર્ણય સર્વમુક્તારતાથી સમગ્ર કોંગ્રેસ પક્ષ નહીં જાય એવો નિર્ણય કરનારાઓએ આ દેશની સંસ્કૃતિનો બહિષ્કાર કર્યો છે. દેશ આ કોંગ્રેસનો બહિષ્કાર કરશે એવી મને પૂરી શ્રદ્ધા છે. અમરેલી જિલ્લાના નેતા અમરીશભાઈને પણ વિરોધ કર્યો છે, એણે પણ ટ્વીટ કર્યું છે, શું કહેશો? અમરીશભાઈ હોય
કે અન્ય કાર્યકર્તા હોય ચોક્કસ કોંગ્રેસમાં માને છે, પણ તમે કોઈની શ્રદ્ધા ઉપર પક્ષીય રીતે રાજકીય રીતે ન જવાનો નિર્ણય કરો એ ઉચિત નથી. અને એટલા માટે એ હિંમત દાખવવા બદલ અમરીશભાઈ અને એના સમર્થકોને અભિનંદન આપું છું. સાહેબ, જગદીશભાઈએ એવું કીધું કે આ ભાજપ આખું પ્રોટોકોલ બધું આ બધું એનું ઊભું કર્યું છે એમ. રામજી મંદિર હોય, શિવ મંદિર હોય કે અન્ય કોઈ મંદિરો હોય, ઘણી વખત વ્યક્તિગત કોઈ બનાવતા હોય છે અને આમંત્રણ આપતા હોય છે, ત્યારે એ વ્યક્તિનું જેમ કે ન જવું, એનો બહિષ્કાર કરવો ઉચિત નથી. ભારતીય જનતા પાર્ટી છાસ લેવા જાય દોડી સંગ્રહ એવું નથી. જનસંઘ હતું ત્યારે ભારતમાંથી કાશ્મીર અંગેની 370ની કલમ હટાવવી, અયોધ્યામાં રામજન્મ પર રામ મંદિર બનાવવું, એ અનેક વખતે મારી સમજણ થઈ જાહેર જીવનમાં 50 વર્ષ કરતાં જેટલા સમયમાં એ દિવસના અમે સૂત્ર બોલાવીએ છીએ. રામજી મંદિર ત્યાં અયોધ્યામાં બને એટલા માટે એક ખાનગીમાં નહીં, જાહેર સભાઓમાં પણ બોલતા રહ્યા છે. તો ભાજપ બોલે એ કરે, સમય આવે મોકો આવે, એમાં કોઈ નવું નથી. એટલે આવા દૃષ્ટિકોણના બદલે જો આવ્યા હોત તો રામજીનું સન્માન તો દેશમાં જળવાત, કોંગ્રેસનું પણ સન્માન જળવાત. પણ કોંગ્રેસના નેતાઓ આ ભૂલ જે કરી રહ્યા છે એના કારણે કોંગ્રેસની અવદિશા આપણે જોઈ રહ્યા છીએ. બાકી એની ભ્રષ્ટ નીતિઓ, ભ્રષ્ટ આચરણો વિશે આ પ્રસંગે કહેવું ઉચિત નથી. પણ જે લોકો જેમાં શ્રદ્ધા ધરાવતા હોય એને સ્વતંત્રતા હોવી જોઈએ, સુરક્ષા હોવી જોઈએ, એમાં કોઈ અડચણ ન હોવી જોઈએ. જ્યારે કોંગ્રેસ પક્ષે આવો નિર્ણય લીધો એ અડચણરૂપ છે શ્રદ્ધા ધરાવનાર લોકો ઉપર. સાહેબ, એમ કહે છે કે શંકરાચાર્યએ આની તારીખ નથી આપી, પરંતુ ભાજપે પોતાને આખું ઊભું કરેલું છે, આવું શક્તિસિંહભાઈ કહે છે. શંકરાચાર્ય અને મતનું રાજકારણ કરવા માટે, લોકસભાની ચૂંટણી માટે આ કરે છે. શંકરાચાર્ય હિન્દુ સમાજ તે આદરણીય હોય છે. આવું ના આવું વ્યક્તિગત એમની સગવડતા અગવડતા કે વિચારો આધારિત છે. એના કારણે રામજીમાં શ્રદ્ધા ધરાવનાર સનાતની લોકોમાં લેશ માત્ર ઉછપ નથી આવતી, જે નહીં આવે એના કારણો ભવિષ્યમાં એમણે આપવાના રહેશે.